નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, આપ સર્વનું લક્ષ્ય જીપીએસસીની દૈનિક કરંટ અફેર શ્રેણીમાં સ્વાગત કરું છું। તો શરૂ કરીએ આજના દૈનિક કરંટ અફેરની। હાલમાં જ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આદર્શ કારાગૃહ અધિનિયમન 2023 ની આખરી રૂપરેખા જાહેર કરવામાં આવી છે। મિત્રો, આ અધિનિયમન શા માટે જાહેર કરવામાં આવ્યું છે તે જાણવા પહેલા આપણે એની પેલી પૂર્વ ભૂમિકા જોઈ લઈશું। અધિનિયમન 2023 કારાગૃહ અધિનિયમન 1894, કેદી અધિનિયમન 1900 અને કેદીના સ્થાનાંતર અધિનિયમન 1950 માં સુધારો કરવા માંગે છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેજોરિટી અધિનિયમનને જે છે 130 વર્ષ કરતા પણ જૂના છે અને આ બધા અધિનિયમન બ્રિટિશ શાસન દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ જેલમાં રહેલ અપરાધીને કેદમાં રાખવા અને તેમને અનુશાસિત અને દંડીય કરવા પર જ મુખ્ય એનું ધ્યાન હતું। એટલે તમે કહી શકો કે તે સમયમાં રિફોર્મેટિવ નહીં પણ ખાસ કરીને પ્યુનિટેટિવ એક્શન ઉપર જ ભાર મૂકવામાં આવતો હતો, પણ હવે જેમ સમય બદલાતો જાય છે તેમ કેદીના સુધાર અને પુનર્વસવાટ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે। મિત્રો, મેજોરિટી તમે ક્રિમિનલને જોશો તો ઘણા ક્રિમિનલ એવા હોય છે કે જે ફક્ત ને ફક્ત આવેશમાં આવીને કોઈ ગુનો કરેલો હોય છે, બરાબર। જો આવા બધા જ ક્રિમિનલને અથવા વ્યક્તિને જેલમાં ખૂંખાર અથવા હેબિચ્યુઅલ ઓફેન્ડર જોડે રાખવામાં આવે તો ચાન્સીસ છે કે આવા ક્રિમિનલ, આવા વ્યક્તિ પણ આગળ જતા ખૂંખાર અથવા રીઢા ગુનેગાર બની શકે, બરાબર છે। પણ જો તેને સુધારણાનો અથવા પુનર્વસવાટનો એક ચાન્સ આપવામાં આવે તો ફરીથી તેને સમાજમાં પાછા આપણે ભેળવી શકીએ। એટલા જ માટે અધિનિયમન 2023 ને લઈને સરકાર આવી છે અને મિત્રો, પોલીસ અને જેલ નિયમન જે છે એ રાજ્યની સૂચિમાં આવે છે। હાલમાં દેશમાં અમુક રાજ્ય દ્વારા આ નવા અધિનિયમન લાગુ કરવામાં આવ્યા છે, પણ દેશના ઘણા ખરા રાજ્યોએ હજી સુધી નવા અધિનિયમન લાગુ નથી કર્યા, બરાબર। એટલે એમાં એક સૂત્રતા લાવવા માટે પણ સરકાર દ્વારા મોડલ પ્રિઝમ 2023 લઈને આવી છે, બરાબર। આ થઈ એની પૂર્વ ભૂમિકા। હવે કેટલીક મુખ્ય બાબતને અધિનિયમનમાં શું આપેલી છે તેની આપણે ચર્ચા કરી લઈશું, બરાબર। કેદીની સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને અલગ અલગ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે। ખાસ કરીને ખૂંખાર કેદી હોય, રીઢા કેદીઓ હોય, અંડર ટ્રાયલ કેદીઓ, આ બધાને હાલમાં જે છે ને એક જ પ્રિમાઇસીસમાં રાખવામાં આવે છે। હવે તેનાથી થશે એવું કે અંડર ટ્રાયલ કેદી જે છે આગળ જતા આવા રીઢા ગુનેગાર અને ખૂંખાર કેદીના ઇન્ફ્લુઅન્સમાં આવીને પણ ક્રિમિનલ બની શકે, બરાબર। તો હવેથી જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ આવા કેદીઓને અલગ રાખવામાં આવે, બરાબર। મહિલા અને ટ્રાન્સજેન્ડર કેદીઓ માટે અલાયદી સુવિધા કરવામાં આવશે, જે હાલમાં કોઈ પણ જેલમાં ઉપલબ્ધ નથી। ખાસ કરીને ટ્રાન્સજેન્ડર માટે, મહિલાઓ માટે તો અલગ પ્રિમાઇસીસ છે પણ ટ્રાન્સજેન્ડર માટે કોઈ અલગ પ્રિમાઇસીસ નથી, બરાબર। કેદી વિકાસ બોર્ડ અને ફરિયાદ નિવારણ પંચની પણ નવા મોડલ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો, હાલમાં કેદીને કોઈ જેલ બાબતે અથવા જેલની સ્ટાફ વિશે કોઈ ફરિયાદ કરવી હોય તો તેની માટે કોઈ ગ્રીવન્સ બોડીની કોઈ રચના હોતી નથી, બરાબર। જ્યારે નવા અધિનિયમનમાં જે છે તેને આ હક આપવામાં આવશે। કેદી નિયમનમાં પારદર્શકતાને પ્રોત્સાહન આપવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, જેમ કે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે, કેદીઓની બાયોમેટ્રિક કોલર બેલ્ટ દ્વારા વધુ ચાંપતી નજર રાખવામાં આવશે અને કેદીઓના આવન જવનને, ખાસ કરીને ખૂંખાર અને રીઢા કેદીઓને આવન જવન ના લાવવામાં આવે એટલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં એની પેશી, આ બધી ટેકનિક ઉપર ભાર મૂકવામાં આવશે। જેમાં કેટલીક પ્રતિબંધિત વસ્તુ જેમ કે મોબાઈલ, નશીલા પદાર્થનું સેવન કરતા જો કોઈ કેદી અથવા જેલનો કર્મચારી એનામાં મદદ કરતો પકડવામાં આવશે તો તેની માટે સજાની જોગવાઈ નવા અધિનિયમન અંતર્ગત કરવામાં આવી છે, બરાબર। દેશમાં અલગ અલગ શ્રેણીવાળી જેલની સ્થાપના કરવામાં આવશે, જેમ કે હાઈ સિક્યુરિટી, સેમી ઓપન જેલ, ઓપન જેલ, બરાબર। સાતમું છે કેદીના વ્યવસાયિક અને કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકવામાં આવશે, જેથી સમાજમાં તેનું ઇઝીલી પૂર્ણ સામેલ થઈ શકે અથવા પૂર્ણ વસવાટ થઈ શકે। નવા અધિનિયમન અંતર્ગત કેદીને કાનૂની સહાયતા પણ આપવામાં આવશે। નવમું છે સારા આચરણને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે કેદીને પેરોલ અને સમય પહેલા સજાની માફીની જોગવાઈ નવા અધિનિયમન અંતર્ગત કરવામાં આવી છે। 10મું અને છેલ્લું છે ખૂંખાર અને રીઢા ગુનેગાર માટે અલગથી જેલમાં જોગવાઈ કરવામાં આવશે, બરાબર। તો મુખ્ય બાબતને મિત્રો ખાસ યાદ રાખજો, પ્રી પ્લસ મેન્સ બંને માટે આ ટોપિક ખૂબ જ આઈએમપી છે। આગળ વધશું। ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ 2023 એટલે ગ્રીડ 2023 હાલમાં જાહેર કરવામાં આવ્યો છે। આ રિપોર્ટ ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવે છે। મિત્રો, આંતરિક વિસ્થાપન એટલે ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટની ડેફિનેશન આપણે ખાસ જોશું। આંતરિક વિસ્થાપન કોને કહેવામાં આવે? એવી સ્થિતિ જ્યાં વ્યક્તિ કે સમુદાય પોતાના જ દેશમાં, ખાસ ધ્યાન રાખજો મિત્રો આ શબ્દ ઉપર, પોતાના જ દેશમાં તેના હાલના રહેઠાણથી કોઈ હોનારત જેમ કે કુદરતી આફત થઈ હોય,
પૂર આવ્યું હોય અથવા તો ભૂકંપ આવ્યો હોય અથવા તો હિંસાને કારણે વિસ્થાપિત થવું પડે તેને આંતરિક વિસ્થાપન કહેવામાં આવે છે, બરાબર. રેફ્યુજી આખી કન્ડિશન અલગ છે, ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ આખી કન્ડિશન અલગ છે. ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટમાં વ્યક્તિ પોતાના જ દેશમાં વિસ્થાપિત થાય છે. આ શબ્દ ખાસ યાદ રાખજો. આ શબ્દ જે છે ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ અને રેફ્યુજી બંનેને અલગ કરે છે. વર્ષ 2023 ના અહેવાલમાં હોનારત, સંઘર્ષ, હિંસા, અનકટોકટી અને આંતરિક વિસ્થાપન વચ્ચે શું સંબંધ છે તેની ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટની મુખ્ય બાબતને હવે જોશું. વર્ષ 2022 માં વિશ્વના 110 દેશમાં 71.1 મિલિયન વ્યક્તિ આંતરિક વિસ્થાપિત થયેલી છે, જે વર્ષ 2021 ની સરખામણીમાં 20% નો વધારો સૂચવે છે. ખાસ યાદ રાખજો મિત્રો. બીજું, 75% દેશમાં અનકટોકટીને કારણે વ્યક્તિનો આંતરિક વિસ્થાપન જોવા મળે છે, બરાબર. ભારત વિશે શું કહ્યું છે? કુલ 6.71 લાખ લોકો હિંસાથી અને 32,000 લોકો હોનારતથી ભારતમાં આંતરિક વિસ્થાપિત થયેલા છે, બરાબર. મિત્રો, કારણની તો આપણે ઓલરેડી જોઈ લીધું. ભાઈ, હિંસાને કારણે હોય અથવા તો કોઈ હોનારતને કારણે વ્યક્તિનું આંતરિક વિસ્થાપન થયેલું હોય. પણ રિપોર્ટમાં શું ભલામણ કરેલી છે તેને ખાસ જોઈ લેશું. વિસ્થાપિત સમૂહ કે વ્યક્તિને ત્વરિત નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવે જેથી તેમને રાહત મળી શકે. વિસ્થાપિત વ્યક્તિ માટે વ્યવસાયિક અને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવે જેથી તેનું કાયમી સમાધાન થઈ શકે અને આવા વિસ્થાપનને અટકાવવા માટે માળખાકીય સુવિધામાં રોકાણ કરવામાં આવે. ખાસ કરીને હોનારત સામે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા ઉપર ભાર મૂકવામાં આવે, બરાબર. તો ખાસ યાદ રાખજો ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ રિપોર્ટ ગ્રીડ 2023 ની, બરાબર. ઇન્ડિયન લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી, જે ઇન્ડિગોના નામથી પણ ઓળખાય છે, હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી શ્રી દ્વારા મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લામાં આ ઓબ્ઝર્વેટરીના નિર્માણ માટેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મિત્રો, ભારતમાં રહેલ ઇન્ડિગો જે છે એ વૈશ્વિક નેટવર્કનો જ ભાગ છે. હાલમાં આવી બે ઓબ્ઝર્વેટરી અમેરિકાના હેનફોર્ડ સાઇટ વોશિંગ્ટન ખાતે અને લિવિંગસ્ટન લ્યુઇસિયાના ખાતે ઓલરેડી ઓપરેટ છે. મિત્રો, જો તમે મેપમાં જોશો તો વોશિંગ્ટન જે સાઉથમાં આવેલું છે જ્યારે લ્યુઇસિયાના જે છે એ નોર્થમાં આવેલું છે. એટલે તમે જોશો તો બંને લેબોરેટરી એકબીજાથી 3000 કિલોમીટર દૂર અપાર્ટ છે. પ્રોજેક્ટનો ભારતમાં અમલ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. સાથે જ સાથે ટેકનિકલ સપોર્ટ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આપવામાં આવશે. મિત્રો, ભારતમાં રહેલ ઇન્ડિગો લેબોરેટરી જે છે એમાં 4 કિલોમીટર લાંબી કાટખૂણે 2 ટ્યુબ બનાવવામાં આવશે અને જેમાં વચ્ચે જે છે એ લેસર બીમ રાખવામાં આવશે. બંને ટ્યુબના છેવાડે જે 4 કિલોમીટરના છેવાડે અરીસો ગોઠવવામાં આવશે અને લેસર બીમ દ્વારા આ વેક્યુમ ટ્યુબમાં જે છે એ પ્રકાશને છોડવામાં આવશે. મિત્રો, નોર્મલ સર્કમસ્ટન્સીસમાં શું થાય કે જ્યારે કોઈ પ્રકાશને તમે બીમને છોડો ત્યારે અરીસામાં ભટકાઈને પાછો ફરે, બરાબર છે. પણ અહીંયા વેક્યુમ ટ્યુબમાં જે પાછળ ફરેલ પ્રકાશ હોય તેને લેસર દ્વારા સ્પ્લિટ કરી અને ગ્રેવિટેશનલ વેવ વિશે માહિતી મેળવવામાં આવશે. આ થઈ ભારતમાં રહેલ ઇન્ડિગો એટલે લીગો ઓબ્ઝર્વેટરીની વાત. મિત્રો, હવે તમે સવાલ પૂછશો, ગ્રેવિટેશનલ વેવ કહેવાય કોને અને આ લેબોરેટરી સ્થાપવાથી ભારતને શું ફાયદો થઈ શકે? સૌપ્રથમ આપણે ગ્રેવિટેશનલ વેવ કહેવાય કોને એની ચર્ચા કરશું. મિત્રો, આજથી 100 વર્ષ પહેલા આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગ્રેવિટેશનલ વેવ વિશે માહિતી આપી હતી અને વર્ષ 2015 માં અમેરિકા ખાતે રહેલ ઓબ્ઝર્વેટરીએ ગ્રેવિટેશનલ વેવની હાજરીની પુષ્ટિ કરી હતી. મિત્રો, ગ્રેવિટેશનલ વેવ ક્યારે ડેવલપ થાય? જ્યારે અવકાશમાં કોઈ બે મોટી બોડી જેમ કે સ્ટાર અથવા તો બ્લેક હોલ આપસમાં ટકરાઈને ત્યારે ગ્રેવિટેશનલ વેવ ડેવલપ થાય છે અને આ ગ્રેવિટેશનલ વેવ ડેવલપ થયા પછી અવકાશમાં તે પ્રોપોગેટ થાય છે એટલે ટ્રાવેલ કરે છે, જે એની સાથે ક્યાંથી તે ઓરિજિનેટ થયા તે માહિતી લઈને ફરતા હોય છે. મતલબ કે જો આપણે ગ્રેવિટેશનલ વેવ વિશે માહિતી મેળવશું તો આપણને ખબર પડશે કે યુનિવર્સનું ડેવલપ કેવી રીતે થયું, સ્ટાર કેવી રીતે બને છે, સ્ટારની લાઈફ કેવી રીતે અંત થાય છે, બ્લેક હોલ કેવી રીતે કોલોઇડ થાય છે. આ બધી જ યુનિવર્સ વિશે માહિતી જે છે આપણને ગ્રેવિટેશનલ વેવ પ્રોવાઈડ કરે છે, બરાબર. હવે રહી વાત ભારતને આ લેબોરેટરી ડેવલપ કરવાથી શું ફાયદો થશે. સૌપ્રથમ તો ગ્રેવિટેશનલ વેવ વિશે રહેલ બધી જ માહિતી ભારતને પણ મળશે, બરાબર. એનેથી આગળ જતા સાયન્ટિફિક આપણે એનો યુઝ પણ કરી શકશું. યુનિવર્સ કેવી રીતે ડેવલપ થયું તે પણ આપણને ખબર પડશે. બીજું, મિત્રો, આ લેબોરેટરી સ્થાપવા માટે તમને હાઈ પ્રિસિઝન અને ઉચ્ચ તકનીકી જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે વેક્યુમ ટનલ બનાવી, ઇન્સ્ટ્રુમેન્ટ એમાં ઇન્સ્ટોલ કરવા, આ બધા જની એક્સપર્ટીઝ જે છે એ ભારતને મળશે, કારણ કે આખો પ્રોજેક્ટ જે છે એ ભારતીય કંપની દ્વારા જ એક્ઝિક્યુટ કરવામાં આવશે, જેનો બધો જ ફાયદો ભારતીય કંપનીને મળશે. સાથે જ સાથે રોજગારી નિર્માણ પણ થશે, બરાબર. બીજું, આવડી મોટી લેબોરેટરી અથવા પ્રોજેક્ટ સ્થાપવાથી ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જે છે એ રુચિ પણ વધશે. ખાસ કરીને બાળકોમાં જે છે આગળ જતા વિજ્ઞાનને પોતાના ફેવરિટ સબ્જેક્ટ તરીકે અથવા તો ગ્રેજ્યુએશન તરીકે લેવામાં પણ એ મદદરૂપ થશે, બરાબર. તો આ વાત થઈ ઇન્ડિગો પ્રોજેક્ટ વિશે, યાદ રાખજો. પ્રાથમિક પરીક્ષા સ્પેશિયલ હવે આપણે થોડાક જોશું.
યુવા પ્રતિભા રાંધણકળા ટેલેન્ટ ખોજ પ્રોગ્રામની હાલમાં જ માયગવ IHM પૂસા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ અંતર્ગત ભારતીય વ્યંજનની વિવિધતાને વિશ્વમાં પ્રોત્સાહન આપવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ્ય છે કે વ્યંજનને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બનાવવા માટે તેમાં શ્રી અન્નમાંથી બનાવેલી વાનગીને પ્રોત્સાહન આપવું. મિત્રો, શ્રી અન્ન એટલે મિલેટની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ અને તમને ખ્યાલ જ છે કે 2023 ને મિલેટ યર તરીકે યુનાઇટેડ નેશન પ્રમોટ કરી રહી છે. બરાબર છે. આ સ્પર્ધા દ્વારા ભારતીય યુવાનને શ્રી અન્નમાંથી વાનગી બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ અન્ન સુરક્ષા અને પોષણ માટે આવા શ્રી અન્નમાંથી બનાવેલ ખાવા બાબતે જાગૃતતાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. ત્રીજું, શ્રી અન્નની વિશ્વ અને ભારતમાં પહોંચને વધારવામાં આવશે. મિત્રો, શ્રી અન્ન એટલે મિલેટના પ્રોડક્શનમાં ભારત જે છે ને એ નંબર 1 પોઝિશન ઉપર છે. બરાબર છે. અને જો આનું ખપત વધશે તો ઓટોમેટિકલી જે છે ભારતના ખેડૂતોને આનેથી ફાયદો થશે. બરાબર છે. શ્રી અન્નમાંથી નિર્મિત વાનગીને લોકપ્રિય કરવી સ્વાભાવિક વસ્તુ છે. જો ખપત વધશે, જાગૃતતા વધશે તો વાનગી લોકપ્રિય થશે, તો એનો અલ્ટિમેટલી ફાયદો કોને થશે? ખેડૂતને પણ થશે અને આ વાનગી બનાવીને વેચવા વાળા લોકોને પણ થશે, જે રોજગારી નિર્માણનું પણ સર્જન કરશે. બરાબર છે. તો યુવા પ્રતિભા રાંધણકળા ટેલેન્ટ ખોજ. આગળ વધશું. સ્થાનિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. હાલમાં જ ભોપાલ એ દેશનું એવું પ્રથમ શહેર બન્યું છે જેને સ્થાનિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનું નિયમન કરશે. બરાબર છે. મતલબ કે ભોપાલ દ્વારા વોલન્ટરી લોકલ રિવ્યુ UN હેબિટેટને સમયાંતરે સુપ્રત કરવામાં આવશે, જે ભોપાલ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં થઈ રહેલ પ્રગતિ, ચુનૌતી અને તકને ચકાસીને જરૂરી તેને માર્ગદર્શન આપશે. હવે મિત્રો, તમે પૂછશો કે UN હેબિટેટ છે શું? એની પર ચર્ચા કરશું. મિત્રો, એ યાદ રાખી લો કે ન્યુયોર્ક એ વિશ્વનું આવું પ્રથમ શહેર બન્યું છે જે લોકલ રિવ્યુ UN હેબિટેટ અંતર્ગત સુપ્રત કરવાનું 2018 થી શરૂ કર્યું છે. બરાબર. હવે મિત્રો, સ્વાભાવિક સવાલ તમને થશે કે ભોપાલ આવું શા માટે કરી રહ્યું છે? મિત્રો, તમને ખ્યાલ જ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે યુનાઇટેડ નેશન દ્વારા કેટલાક ગોલ રાખવામાં આવ્યા છે જે 2030 સુધીમાં આપણે પ્રાપ્ત કરવાના છે. બરાબર. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ આ કયા કયા ગોલો છે. બરાબર છે. હવે મિત્રો, ફાયદાને આપણે આમાં જોશું કે સ્થાનિક જરૂરિયાત મુજબ અને પરિસ્થિતિ મુજબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને આપણે લાગુ કરી શકશું. સ્થાનિક અર્બન લોકલ બોડીની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને લોકોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બાબતે જાગૃતતા પણ આવશે. મિત્રો, ઘણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે. સપોઝ કે સ્વચ્છ પાણીનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે, તો આ દરેક નાગરિકનો એક હક પણ હોય છે. બરાબર. જો લોકોમાં જાગૃતતા આવશે તો લોકો જે છે એ પોતાના રિપ્રેઝેન્ટેટિવને ઉપર પણ દબાણ કરશે કે ભાઈ અમને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત આ પ્રોવાઈડ કરો. હવે મિત્રો, આના કેટલાક ગેરફાયદા પણ છે, તેને પણ આપણે જોઈ લેશું. સૌપ્રથમ તો સ્થાનિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને લાગુ કરવા માટે જે જરૂરી ડેટા હોય તે ઉપલબ્ધ હોતા નથી. બીજું, જરૂરી માળખાગત સુવિધા અને ફંડની પણ હાજરી હોતી નથી. અને ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે નેશનલ લેવલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો પ્લાન અને સ્થાનિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનો પ્લાનમાં એક વિસંગતતા જોવા મળશે, કારણ કે બંને અલગ અલગ લેવલે કામ કરતા છે, જેની અલ્ટિમેટલી અસર જે છે એ દેશના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્ય ઉપર પણ થવાના ચાન્સીસ રહે છે. બરાબર. મિત્રો, હવે થોડુંક UN હેબિટેટ વિશે પણ જોઈ લઈએ. UN હેબિટેટનો ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન હ્યુમન સેટલમેન્ટ પ્રોગ્રામ, જેનું વડું મથક નેરોબી, કેન્યા ખાતે આવેલું છે અને આની સ્થાપના 1978 માં કરવામાં આવી હતી. 1976 માં પ્રથમ UN હેબિટેટ પરની કોન્ફરન્સ જે કેનેડાના વાનકુવર ખાતે આયોજિત થઈ હતી, તે પછી UN હેબિટેટની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર. ખાસ યાદ રાખજો, આ UN હેબિટેટનો ઉદ્દેશ્ય છે કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા વિશ્વમાં સામાજિક અને પર્યાવરણીય ટકાઉ શહેર અને નગરના નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવે. વિશ્વમાં અત્યાર સુધી આવી 3 કોન્ફરન્સનું આયોજન થયું છે, જેમાં 1976 માં પહેલી, 1996 માં બીજી અને 2016 માં ત્રીજી કોન્ફરન્સનું આયોજન થયું છે. બરાબર. મિત્રો, આમાંથી એક કોન્ફરન્સ ક્યાં આયોજિત થઈ છે? કેનેડા ખાતે. તે તો મેં તમને કહી દીધું, પણ બીજી અને ત્રીજી મિત્રો કોન્ફરન્સ કયા દેશમાં આયોજન થયું હતું તે આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો, કારણ કે બહુ આસાન છે. તમે ગૂગલ કરીને પણ માહિતી મેળવી શકશો, પણ કમેન્ટ સેક્શનમાં કહો. અને પરીક્ષાની દ્રષ્ટિએ આપણે IMP છે. બરાબર છે. વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે 2023 ને હાલમાં 13 મે ના દિવસે ઉજવવામાં આવ્યો છે. આ વર્ષની વિષય વસ્તુ છે પાણી અને પ્રવાસી પક્ષી માટેનું મહત્વ. ખાસ યાદ રાખજો પ્રાથમિક પરીક્ષાને લઈને. હાલમાં જ સૌપ્રથમ ગોવિંદ સ્વરૂપ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડને
એવોર્ડનું પ્રોફેસર જયંત વિષ્ણુ નાલીકરને એનાયત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. મિત્રો, જયંત વિષ્ણુ નાલીકર જે છે એ ભારતમાં પાયોનિયર એસ્ટ્રોફિઝિક્સ છે, બરાબર, જેના દ્વારા ભારતમાં જે ઉટી અને ઉત્તરાખંડ ખાતે ટેલિસ્કોપ આવેલા છે તેનું નિર્માણની શરૂઆત જે છે, પાયો જે છે, જયંત વિષ્ણુ નાલીકર દ્વારા નાખવામાં આવ્યો હતો. કારણ કે આ બાબતે જાગૃતતા લાવવાનું કામ જ જયંત વિષ્ણુ નાલીકર દ્વારા કરવામાં આવ્યું હતું. એટલા જ માટે તેમને એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા ગોવિંદ સ્વરૂપ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ જે સૌપ્રથમ વાર આપવામાં આવ્યો છે, તે એવોર્ડ સૌપ્રથમ જયંત વિષ્ણુ નાલીકરને આપવામાં આવ્યો છે. બરાબર, ખાસ યાદ રાખજો. મિત્રો, આજના પ્રાથમિક પરીક્ષા પ્રશ્નમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરના વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ખ્યાલ રાખજો, સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.